તો બનાસકાંઠામાં ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો। દાંતીવાડની સીપુ નદીમાં નવા નીરની આવક થઈ। નીચાણવાળા વિસ્તારને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। તો બનાસકાંઠામાં પણ હવે મેઘરાજાએ દે ધનાધન બેટિંગ શરૂ કરી દીધી છે। ગત રોજ રાતથી જ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે। જો કે નવા નીર આવતાની સાથે ખેડૂતોમાં ખુશી છે। લોકોના ટોળે ટોળા નદીને જોવા માટે પહોંચ્યા છે, પરંતુ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે નદીના પટમાં ન જાઓ। ગમે ત્યારે આ પાણી છે ગામડાઓના વિસ્તારમાં ઘૂસી શકે છે, જીવનું જોખમ સાબિત થઈ શકે છે। ઉત્તર ગુજરાતમાં હવે વરસાદની શરૂઆત। ઘણા લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજા મહેરબાન થયા છે। અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બનાસકાંઠામાં ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસ્યો। તેના કારણે સીપુ નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે। સીપુ નદીમાં નવા નીર આવ્યા છે, જેના કારણે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે।